સુરતના કતારગામ વિસ્તારમાં સર્જાયેલી અકસ્માત બાદ આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આપના નેતાઓ અને કાર્યકરો હાથમાં જાગૃતિ લાવવા બેનર લઈને ઊભા રહે છે। ત્યારે આ અભિયાન વખતે આપના નેતા અને પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાની સામે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને આપ સાથે છેડો ફાડનાર ભૂપત ભાયાણી આવી ગયા હતા। તેથી તેમને આપ સાથે ગદ્દારી કરવા અંગેના સવાલો પૂછતા તેઓ ચાલતી પકડી હતી। પક્ષ પલટો કરનારા આપના વિસાવદરના ધારાસભ્ય એવા ભૂપતભાઈનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણું પોતાનું અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે રાજનૈતિક કેમ્પેન છે, બિલકુલ નહીં। હું એટલા માટે નીકળ્યો છું કે આ મારું શહેર છે, મારું સુંદર શહેર છે। આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે। આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ, આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે। અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે। ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા। આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ। જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા। એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ આપો। એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ। ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ। પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું। તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ, આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ, પ્લીઝ ભૂપતભાઈ, બોલો। મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું। તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ। ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં। તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે, જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું, આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ, જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે। મિત્રો, આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે। આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે। આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ, ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।